સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે મનપાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્યો છે। અડાજણ વિસ્તારમાં એસએમસીના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો। પાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો। હાલ અધિકારી પાલિકાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી। રસ્તાની સાઈડ પર ઉભેલી કારને પાછળથી ટક્કર મારી કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી। ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું। લોકોએ એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો। અધિકારીના પરિવારજનો આવી લોકોના ટોળા વચ્ચેથી ભગાવી ગયા હતા। કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું। બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે લોકોનું ટોળું દૂર કરી રસ્તા વચ્ચે કારને ટોઈંગ કરાવી મામલો થાળે પાડ્યો હતો। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી।